प्रकाशाय दीपज्योतिर्नमोऽस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। नारायणी नमोऽस्तुते। ॐ गङ्गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। ધન્યવાદ. વડોદરા જ્યારે આજે વિકાસના કામોને લઈને માનનીય મુખ્યમંત્રી મહોદયને આમંત્રિત કર્યા છે, ત્યારે વડોદરાના પ્રથમ નાગરિકના નાતે સ્વાગત પ્રવચન માટે હું સાદર આમંત્રિત કરીશ માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીને. ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસને સાર્થક કરતા આપણી સંસ્કારી સાંસ્કૃતિક અને કલાનગરી એવા વડોદરામાં આજે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકાના વિકાસના રૂપિયા 353.64 કરોડના 36 જેટલા કામોનું લોકાર્પણ તથા રૂપિયા 262.91 કરોડના 41 કામોનું ખાતમુહૂર્ત કરવાનું, આમ મળીને કુલ 616.54 કરોડના 77 જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણી સાથે આજે ઉપસ્થિત આપણા મૃદુ અને મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, વડોદરા શહેરના માનનીય સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ જોશી, સર્વ માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ, નેતા શ્રી મનોજભાઈ દંડક, શ્રી શૈલેષભાઈ, કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, કલેક્ટર શ્રી બીજલભાઈ, પૂર્વ સાંસદ શ્રી રંજનબેન અને મંચ ઉપર ઉપસ્થિત સૌ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ, સાથે મારા સૌ સાથી સભાસદશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ અને અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા આપ સૌ મીડિયાના મિત્રો. આદરણીય મુખ્યમંત્રી શ્રી આપશ્રીના કુશળ નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સુશાસન, સમૃદ્ધિ અને વિકાસની નવી ક્ષિતિજો જ્યારે સર કરી રહ્યું છે, ત્યારે વડોદરાને પણ આપશ્રીના સાથ સહકાર અને સતત મળતા માર્ગદર્શનથી વિકાસની દિશામાં ગતિ કરી રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે તેમ વિશ્વમાં ભારતને જોવા માટે આજે એક નવી દ્રષ્ટિ રચાઈ રહી છે, ત્યારે ભારતની ક્ષમતા લોકોમાં ઓળખાવા લાગી છે. આપણી આ ગુજરાતની ભૂમિએ એવા રત્નો આપ્યા છે જેને સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ પણ અપાવ્યું છે. નૂતન વર્ષના નવલ પ્રભાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સ્પેનના માનનીય પ્રધાનમંત્રી શ્રી પેટ્રો સાંચેઝજી આપણી વડોદરા નગરીના આંગણે આપણી વાયુસેના માટે મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ બનાવવાની ફેક્ટરીનું ઉદ્ઘાટન પણ કર્યું અને આપણે સૌ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપશ્રીની ડબલ એન્જિનની સરકારે ગુજરાતના વિકાસને ખરેખર વિકાસની ગતિને પ્રગતિ આપી છે. એક સમય હતો જ્યારે ગુજરાતના વિકાસના નામે વડોદરાથી વાપી જતા બંને બાજુ ધુમાડા કાઢતા કારખાના સિવાય બીજું કંઈ જ ન હતું. ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપશ્રીની આગેવાનીમાં ગુજરાત વિકાસના નવા આયામો સર કરવાની સાથે સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના સંકલ્પો અને વિઝનને પાર પાડવામાં પણ ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. એક સમય હતો જ્યારે નર્મદા પ્રદક્ષિણા કરીને પરિક્રમા કરીને પુણ્ય મળતું હતું. હવે યુગ બદલાયો છે અને માતા નર્મદા પોતે જ ગામડે ગામડે ફરીને સૌને પુણ્ય સમૃદ્ધિના વૈભવનું ઐશ્વર્ય પ્રદાન કરી રહી છે.
આપ શ્રીના કુશળ નેતૃત્વમાં આપણું ગુજરાત એટલે સર્વાંગી વિકાસના સમૃદ્ધિનો વૈભવ એટલે આપણું ગુજરાત, જનહિતલક્ષી કાર્યો એટલે આપણું ગુજરાત, સર્વગ્રાહી કલ્યાણ એટલે આપણું ગુજરાત, વંચિતોનો વિકાસ એટલે આપણું ગુજરાત, ઉત્તમ શિક્ષણ ક્ષેત્રે વિકાસ એટલે આપણું ગુજરાત, ગ્રામ્ય વિકાસ, શહેરી વિકાસ એટલે આપણું ગુજરાત, ગરીબ ઉત્કર્ષલક્ષી પગલાં એટલે આપણું ગુજરાત, નગરો અને મહાનગરોમાં આધુનિકતા અને સર્વાંગી વિકાસ એટલે આપણું ગુજરાત, શ્રેષ્ઠ માળખાકીય સગવડો એટલે આપણું ગુજરાત, ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિઓ એટલે આપણું ગુજરાત, બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ એટલે આપણું ગુજરાત, ઉર્જા ક્ષેત્રે અગ્રેસરતા એટલે આપણું ગુજરાત, યુવાનોનો વિકાસ એટલે આપણું ગુજરાત, વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી એટલે આપણું ગુજરાત અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ આગામી સમયમાં આપની આગેવાનીમાં જે આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કરી રહ્યા છે એટલે આપણું ગુજરાત, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આપણું ગુજરાત. આપણા ગુજરાતમાં સતત અવિરત પ્રયાસો સાથે, પ્રતિબદ્ધતા સાથે આપણા શહેરના વિકાસને પણ સુનિશ્ચિત કરી શકીએ એ દિશામાં કર્મશીલ રચવાની દિશામાં જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપનો સાથ સહકાર અમને મળતો રહ્યો છે અને ખરેખર મારા માટે આજે ખૂબ આનંદની વાત છે કે જ્યારે વડોદરા શહેરને સતત વિકાસમાં ગતિ આપતી વખતે જ્યારે પણ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આપ શ્રીના આશીર્વાદ અમને વડોદરાને સદાય મળતા રહ્યા છે અને હંમેશા મળશે. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર. આભાર માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની સ્વાગત પ્રવચન કરવા બદલ. હાર્દિક શાબ્દિક સ્વાગત બાદ આવો માનનીય મુખ્યમંત્રી મહોદયનું ઉપસ્થિત તમામ સન્માન્ય મંચગણનું વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર સ્વાગત સન્માન અભિવાદન કરીશું. સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે હું ટીમ વીએમસીને સાદર આમંત્રિત કરીશ. જોડાશે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શાસક શ્રી મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, મેમેન્ટો અને ખાદીનો રૂમાલ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન જોરદાર તાળીઓથી વધાવી લઈશું આ સ્વાગત સન્માન અભિવાદનને. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. સાથે જ ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજીના સ્વાગત માટે ફરી એક વખત ટીમ વીએમસીનો વિનંતી કરીશ. ટીમ વીએમસી આ જ સભ્યો માનનીય મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજીનું સ્વાગત સન્માન અભિવાદન મેમેન્ટો અને ખાદીનો રૂમાલ અર્પણ કરીને કરશે. પિંકીબેન સોની, ચિરાગભાઈ બારોટ, શીતલભાઈ મિસ્ત્રી, મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પાટીલ અને દિલીપ રાણા સર. રાવપુરા મત વિસ્તારના લોકપ્રિય માનનીય ધારાસભ્ય શ્રી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી. અને સાથે જ હું યુસીડી પ્રોજેક્ટની બહેનોને વિનંતી કરીશ ઉપસ્થિત તમામ સન્માન્ય મંચગણનું વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર ખાદીનો રૂમાલ અર્પણ કરીને સ્વાગત સન્માન કરશે. ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, શીતલભાઈ મિસ્ત્રી, દિલીપ રાણા સર, ડોક્ટર વિજયભાઈ શાહ, નિશિત દેસાઈ સાહેબ, મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પાટીલ. સાથે જ બે બહેનો પેલી બાજુ જતા રહેશે. સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી, સાથે જ ધારાસભ્યશ્રી એવા યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ. અને મેયરશ્રીને કેમ ભૂલાય, કારણ કે મેયરશ્રી પાછળ દેખાયા નહીં, પણ એમનું નામ બોલવું બહુ જરૂરી છે, કારણ કે આપણા પ્રથમ નાગરિક છે. માનનીય મેયરશ્રીનું પણ સ્વાગત બહેનોને આ જ ઉમળકાથી કરવા કહીએ છીએ. બહેનો ઝડપથી આગળ આવી જાય. મેયરશ્રીનું સ્વાગત સન્માન અને સત્યન કુલાબકરજીનું પણ સ્વાગત સન્માન અભિવાદન થયું છે. મેયરશ્રી તો પોતે સર્વે સર્વા જ છે, એટલે એમના સ્વાગતમાં અને બધાના સ્વાગતમાં એમનું સ્વાગત પણ સમાય છે. ફરી એક વખત પિંકીબેન સોરીનું સ્વાગત થયું છે. તાળીઓથી વધાવી લે. ધન્યવાદ. અને હવે આવો સૌ સાથે મળીને નિહાળીએ વિકાસના કામોની ફિલ્મના નિદર્શનને. વડોદરા એક એવું શહેર
જે સાંસ્કૃતિક વારસાની ભવ્યતા અને આધુનિકતાની સમૃદ્ધિને એક સાથે જીવતું આવ્યું છે. અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહેલા આ શહેરમાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાતના કૃતનિશ્ચયી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. રૂપિયા 354 કરોડના ખર્ચે નિર્મિત 36 જેટલા પ્રોજેક્ટ્સનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ છે રૂપિયા 176 કરોડના ડ્રેનેજના વિવિધ કામોના કુલ 5 કામો, તેમજ બિલ ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 68 કરોડનો વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો એક પ્રોજેક્ટ, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 6.35 કરોડનો અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ તથા વર્તમાન રસ્તાઓને પહોળા કરવા અને રીસર્ફેસિંગ તેમજ નવા રસ્તાઓના નિર્માણ કરવાના રૂપિયા 51 કરોડના કુલ 14 કામો, સ્ટ્રીટ લાઇટના રૂપિયા 25.50 કરોડના 2 પ્રોજેક્ટ્સ, પાણી પુરવઠાના વિવિધ કામો માટે રૂપિયા 17 કરોડના 5 પ્રોજેક્ટ્સ, રૂપિયા 6 કરોડના વરસાદી ગટર નાખવાના 4 પ્રોજેક્ટ્સ અને મકરપુરા ખાતે નવીન વહીવટી વોર્ડ નંબર 19નો રૂપિયા 2 કરોડનો બિલ્ડિંગ પ્રોજેક્ટ, તેમજ રૂપિયા 1.34 કરોડના 2 મિકેનિકલ પ્રોજેક્ટ્સ તથા રૂપિયા 22 લાખનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ. આ વિકાસ યાત્રાની વધુ એક મહત્વપૂર્ણ કડી તરીકે આજે રૂપિયા 263 કરોડના કુલ 41 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ છે ડ્રેનેજના વિવિધ કામોના રૂપિયા 144 કરોડના 4 પ્રોજેક્ટ્સ, તેમજ રસ્તાઓના રીસર્ફેસિંગના રૂપિયા 77 કરોડના 32 પ્રોજેક્ટ્સ અને શહેરના હયાત બ્રિજના વિવિધ કામોના રૂપિયા 31.32 કરોડનો પ્રોજેક્ટ અને સુએઝનો રૂપિયા 7.35 કરોડનો એક પ્રોજેક્ટ તથા પાણી પુરવઠાના રૂપિયા 2.50 કરોડના 2 પ્રોજેક્ટ્સ, વરસાદી ગટર નાખવાના રૂપિયા 1.16 કરોડનો એક પ્રોજેક્ટ. વડોદરા ગૌરવમય અતીત, સફળ વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યનું ઝળહળતું ઉદાહરણ. આટલા બધા વિકાસના કામો અને ખાતમુહૂર્તના કામો હોય તો આટલી તાળીઓ તો ઓછી જ પડે. એક વખત જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. સાથે જ માનનીય મુખ્યમંત્રી મહોદયને સાદર નમ્ર નિવેદન કરીએ છીએ, આપના વરદ હસ્તે રિમોટનું બટન દબાવીને આજે કુલ 77 કામો જે 616.54 કરોડના છે તેઓનું તકતીનું અનાવરણ આપના વરદ હસ્તે કરવા વિનંતી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 617 કરોડના વિકાસના નવીન કામોના લોકાર્પણ, શુભારંભ તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. સાથે જ આપણા મહાનુભાવો આપણા વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓને પણ સાંભળવા ખૂબ જરૂરી છે. જીવનમાં કેટલાય હોદ્દાઓ પ્રાપ્ત થયા જેવા પૂર્વ મેયર, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાવપુરા મત વિસ્તારના ખૂબ જ લોકપ્રિય માનનીય ધારાસભ્યશ્રી અને મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી, આપની પ્રસન્નતા વ્યક્ત કરશો આજના પ્રસંગે. ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં મહત્વનો ફાળો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આપવામાં આવે અને તે માટે સતત પ્રયત્નશીલ એવા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં જ્યારે 650 થી પણ વધારે કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની જ્યારે શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમના આગેવાનીમાં આ તમામ કામો થવાના છે એવા વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન, વડોદરા શહેરના લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ, મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો, અત્રે ઉપસ્થિત વડોદરા મહાનગર સેવા સદનના તમામ કાઉન્સિલર મિત્રો, ભાઈઓ બહેનો અને નાગરિકો. આજનો દિવસ વડોદરા માટે ખૂબ જ મહત્વનો છે અને અત્યંત જેને આપણે કહી શકાય કે આજથી માગશર મહિનાની શરૂઆત થઈ રહી છે અને
સૌથી સારામાં સારો મહિનો જે કહેવાય તે આજનો મહિનો છે, એટલે આજે રાતથી ચાલુ થવાનો છે. ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી જાતે અત્રે ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ફક્ત ને ફક્ત ચૂંટણી વખતે કામ નથી કરતી, એનું આ એક સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે દર 2 કે 3 મહિને 300, 400, 500, 600 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો થઈ રહ્યા છે. અને હાલમાં જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વડોદરાને વિશ્વ ફલક પર મૂક્યું અને એક ઐતિહાસિક ઘટના આખા દેશમાં જ્યારે થઈ, સ્પેનના વડાપ્રધાન શ્રી અહીં આવ્યા હતા ત્યારે, અને વડોદરાને જ્યારે આપણે એક સાંસ્કૃતિક રાજધાની કહેતા હોઈએ અને વડોદરાના સાંસ્કૃતિક રાજધાનીનું બિરુદ પાછું આપવા માટે થઈને વડોદરાને વિશ્વ ફલક પર અલગ રૂપે મૂકાઈ શકાય તે માટે થઈને જ્યારે આપણા મુખ્યમંત્રી સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. અને આગામી દિવસોમાં વડોદરા શહેરમાં જે પણ આપણું હેરિટેજ કલ્ચર છે, આપણે ગર્વથી કહી શકીએ કે આખા દેશમાં કોઈ એક શહેરમાં આટલું વધારે હેરિટેજ કલ્ચર હશે, એક પુરાતત્વ વિભાગની જો ધરોહર હશે તે વડોદરા શહેરમાં છે. અને તેનું જતન કરવા માટે જ્યારે વડોદરા મહાનગરપાલિકા તત્પર છે અને કામ કરી રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં આવવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી અને અહીં આપ બેસેલા તમામ મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી. બાળુદાદા, આપે આપની પ્રસન્નતા આજના પ્રસંગે વ્યક્ત કરી છે. ફરી વખત આપનો આભાર માનીએ છીએ. કાર્યમાં નિપુણતા એ જ યોગ છે. યોગા કર્મશુ કૌશલમ. જ્યારે પણ વડોદરાના વિકાસની વાતો હોય ત્યારે ખભે ખભે મિલાવીને આપણા સૌ વચ્ચે ઉપસ્થિત રહે છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી મહોદય કે જો ખૂબ જ મક્કમ છે, સરળ છે. તો આવો તાળીઓના નાદ સાથે તેઓને આવકારીએ. માર્ગદર્શન અને ઉદ્બોધન માટે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂપિયા 616.54 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ, શહેરના મહામંત્રી શ્રી સત્યેનભાઈ કુલાબકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપકુમાર રાણા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એક સારી વાત અત્યારે એરપોર્ટથી અહીંયા આવતા સુધીમાં થઈ છે કે ભાઈ શહેર હવે સ્વચ્છતા માટે એનો સ્વભાવ બનાવી દીધો છે. આપણા સંસ્કાર તો હતા જ, પણ ક્યાંક ને ક્યાંક પાછું યાદ કરાવવું પડે આપણે બધાને એકબીજાને. પણ યાદ કરાયા પછી એને વળગીને આગળ વધવું. એટલે આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું લાગ્યું. પહેલા જે દાડે જોવા આવ્યા હતા એ જ વખતે અત્યારે બી એવું એવું ચોખ્ખું છે. ને આવું ને આવું આગળ રહે એના માટે આપણે બધાએ સાથે પ્રયત્ન કરવાનો. આપણે બી એમાં સહકાર આપવાનો અહીંયા બેઠેલા બધાએ, તો આવું ને આવું રહે. એટલે ખૂબ બરોડાને હવે જેને કહેવાય ને કે ભૂખ હોય ને ખાઈએ ને એની મજા જુદી છે. ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે. એમ હવે બરોડાને
આ પટ્ટામાં ટોપ ઉપર આવવાની ભૂખ લાગી છે એવું લાગે છે આપણને. હજુ બીજા આપીશું, તમતાર ચિંતા નથી. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વડોદરા મહાનગર એ દિશામાં વધુ એક પગલું ભરતો આજનો આ કાર્યક્રમ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નિત નવા વિકાસના આયામો સર કરી રહ્યું છે. સાથે જ જનહિતકારી યોજનાઓ દ્વારા દેશમાં નાગરિકોનું જીવન ધોરણ દિવસે દિવસે ઉત્તમ થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલી વિકાસની રાજનીતિને દેશના સૌ નાગરિકોએ સ્વીકારી છે અને હમણાં જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો તેની સચોટ સાબિતી છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ કેટલા સ્કેલનો હોઈ શકે તે વડોદરા શહેર તો તાજેતરમાં અનુભવ્યું છે. વડોદરાની ધરતી ઉપર કદાચ પહેલી વખત કોઈ દેશના વડાપ્રધાન આવ્યા હોય તેવી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, ભારત અને સ્પેનની ભાગીદારીથી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ વડોદરા ખાતે એરક્રાફ્ટના ઉત્પાદન એકમની તાજેતરમાં શરૂઆત કરાવી. વડોદરા શહેરનું નામ આ ઉત્પાદન એકમના કારણે વિશ્વના નકશા પર અંકિત થયું છે. એરક્રાફ્ટ યુનિટ અને દેશની પહેલી રેલવે યુનિવર્સિટી તો વડોદરામાં છે જ. સાથોસાથ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સુશાનની વિરાસત પણ ધરાવતા આ નગરે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું પ્લાન્ટ સિટી બનાવવા ઉપર આપણે ફોકસ કર્યું છે. આજે વડોદરા મહાનગરને એક જ દિવસમાં 616 કરોડ રૂપિયાના 76 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અપનાવ્યો અને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો. તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાતનું શહેરી વિકાસ માટેનું બજેટ વર્ષ 2002-03માં રૂપિયા 750 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 21,996 કરોડ રૂપિયાનું તેમના માર્ગદર્શનમાં થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટમાં 5-10 લાખના બનતા હવે એ જ પાલિકાઓમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો માટે અપાય છે. તાજેતરમાં જ આ શહેરમાં આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે રૂપિયા 68 કરોડ અને મહાનગરપાલિકાને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે 756 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હજુ આનાથી બીજા વધારે જોઈતા તો આપીશું. રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત રૂપિયા 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે. રૂપિયા 155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અન્વયે ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે.
વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે. વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે. શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો, નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લીવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને ₹1 સામે ₹1.25 કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનું ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવશે. શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047માં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. 2047માં એવા ઓછામાં ઓછા 10 શહેરો ગુજરાતમાં વિકાસવાની નેમ રાખી છે કે જે વાઇબ્રન્ટ સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય અને આ 10 શહેરોનું જીડીપીમાં યોગદાન $50 બિલિયન હોય. વડોદરા પણ તેમાંનું એક શહેર હોય તેવી નેમ વડોદરાને મળેલા આ વિકાસ કામોની ભેટથી આવનાર દિવસોમાં સાકાર થશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશની આઝાદીના 100 વર્ષને આપણે ઉજવીએ ત્યાં સુધીના સમયને અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં તેજ ગતિએ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. ગુજરાતના શિરમોર પ્રહરી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા સૌને ખૂબ સુંદર માર્ગદર્શન અને ઉદબોધન પૂરું પાડ્યું છે. સાથે જ આપણે જે ક્ષણોની રાહ જોતા હતા અતુલતાપૂર્વક એક ક્ષણ આવી પહોંચી છે લાભાર્થીઓને લાભ એનાયત કરવાનો. માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે ઘરની ચાવી અને કબજા પાવતી એનાયત કરવા માટે સાદર આમંત્રિત કરીએ છીએ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉપસ્થિત તમામ મંચગણ જોડાશે આ લાભ એનાયત કરવામાં. વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ પીએમએવાયના લાભાર્થી પરમાર જ્યોતિબેન ગુલાબસિંહ. માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કબજા પાવતી અને આગળની ચાવી ટોકન રૂપે એનાયત કરીશું, જેની રેપ્લિકા તાળીઓથી પ્રોત્સાહિત કરતા રહીશું લાભાર્થીઓને. બીજા લાભાર્થી સદાત સીતાબેન પ્રકાશભાઈ. સદાત સીતાબેન પ્રકાશભાઈ. પરમાર હેમાંગીની મયુરભાઈ. પરમાર હેમાંગીની મયુરભાઈ. કેસરકર ભારતીબેન કિરણભાઈ.
કેસરકર ભારતીબેન કિરણભાઈ, સોલંકી રિંકુબેન અલ્પેશ કુમાર, સોલંકી રિંકુબેન અલ્પેશ કુમાર. અને હવે મંચ ઉપર આવશે ઈડબ્લ્યુએસ વુડાના મકાનોના લાભાર્થીઓ. પટેલ દિવ્યાબેન આનંદભાઈ, ઈડબ્લ્યુએસ 2, પટેલ દિવ્યાબેન આનંદભાઈ. શીલાબેન દેવેન્દ્રભાઈ નાઈ, શીલાબેન દેવેન્દ્રભાઈ નાઈ. પરમાર હેતલબેન મુકેશભાઈ, પરમાર હેતલબેન મુકેશભાઈ. તમામ મંચસ્થ મહાનુભાવો પણ જોડાયા છે. પટેલ મીનાબેન રમેશભાઈ, પટેલ મીનાબેન રમેશભાઈ. પટેલ તરુણાબેન સુરેશભાઈ, પટેલ તરુણાબેન સુરેશભાઈ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય, ઉપસ્થિત તમામ સન્માનીય મંચગણ. સાથે જ આભાર માનીએ છીએ અતિ વ્યસ્તતા હોવા છતાં પણ આપણા સૌ વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એવા માનનીય મુખ્યમંત્રી મહોદય કે જેઓને ફરીને પુનઃ વડોદરાના વિકાસના કામો માટે પધારવાના આમંત્રણ સાથે ભાવભીનું વિદાય આપીએ છીએ અને સાથે જ ઉપસ્થિત મહાનુભાવોનો પણ આભાર માનીએ છીએ. તમામ લાભાર્થીઓ અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો પણ આભાર માનીએ છીએ અને માનનીય મુખ્યમંત્રી મહોદય અને મહાનુભાવોને આમંત્રિત કરે છે મિકેનિકલ વિભાગ અને સેનિટેશનના વાહનોને ફ્લેગ ઓફ કરાવવા માટે. ગાડીઓ આમ છે ને ફ્લેગ નાઈસ સાડી, હા મને મળવું છે તમને બહુ પ્રેમ.